આખું ટોટલી વિચાર્યું, એના માટે મેં 1 વર્ષ તો કાઢ્યું. ધેન મેં પ્રોડક્ટ ડેવલપ કરી. હવે આમાં આવે છે વાત કે પ્રોડક્ટ તો ડેવલપ થઈ, મેં એઝ અ પ્રોટોટાઇપ ડેવલપ કર્યું કે જનરલી મારા એક ડિવાઇસ માટે એ કામ કરે. લાઈક પછી મેં કીધું હવે આમાં આગળ કેમનું વધવું. હવે આગળ વધવા માટે ફંડની જરૂર છે આપણે. તો ફંડ આપણે કાં તો ફેમિલી પાસેથી લાઈક આપણે થોડા ડિવાઇસીસ વેચીએ, પછી થોડો ફંડ આવે, પછી આપણે સ્ટાર્ટઅપ ગુજરાત જે આપણે વેબસાઇટ છે. આપણે ઘણી વાતો મહિલા સશક્તિકરણની થાય છે. આજે નથી જુદા હટીને એક એવા પ્લેટફોર્મની વાત આપણે કરી કે બહેનો પણ ઉદ્યોગ સાહસિક બની શકે. હું તો ત્યાં સુધી કહું કે બહેનો જેને ઘરે સારા છે, ઉદ્યોગ સાહસિક છે, એનું નામ પતિનું હાલતું હશે, એની પાછળ જો કોઈનો સાથ અને સહકાર હશે તો એ બહેનો જ છે. કારણ કે બહેનો એ બોર્ન મેનેજર છે. એને પુરુષ પ્રધાન સોસાયટી આપણી છે, એટલે બહેનો ગમે તેટલું કરે તો પણ એ ડિસ્કાઉન્ટ ઉપર 30% ચાલે. બહુ જ મોટો માણસ હોય, એની દીકરી ખૂબ હોશિયાર હોય તો એ બાપ એમ કે ના મારો દીકરો બહુ સારું કામ કરે છે. કારણ કે દીકરાને મોટા કરવા માટે એ આને દબાવે. પણ તમે દુનિયા આખીની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કે ઘણા વર્ષોથી તમે કહો કે અમેરિકાની સોસાયટી ખૂબ મોડર્ન સોસાયટી છે. હું તો એવું માનતો હજી પણ નથી કે એક પણ પ્રેસિડેન્ટ એની એટલી લોકશાહીમાં વિમેન્સ આવી નથી. હમણાં એક ટ્રાય કરેલો ઓફિસરે બેનવી એ ટ્રમ્પ સામે. તો અમેરિકન પ્રજા જે બેઝિકલી દોડ્યા છે, આપણે બધું તો વસાહતી છે, માઇગ્રેટ પીપલ સિટીઝન્સ છે. માઇગ્રેટ પીપલ સિટીઝનને તો એને ટેકો કર્યો કારણ કે ડેટા ત્યાં એકદમ ડિક્લેર થઈ જાય છે, આપણા જેવું નથી. પણ જે ઓરિજિનલ અમેરિકન છે, જે બ્રિટિશ રૂલ ટુ અમેરિકા, એ લોકોએ આજે પણ એનો સ્વીકાર કર્યો નથી. એનો અર્થ એ થાય છે કે જે સામાજિક ઢાંચો છે જે આખા દુનિયાનો, એમાં થોડાક દેશોને બાદ કરતા, અને થોડાક દેશો એટલે એને અપવાદ ગણવામાં આવે છે. એક્સેપ્શનલ કેસીસ આર ધેર કે વેર ધી વિમેન લીડ ટુ ધી એ નેશન. ભારત સહિષ્ણુ દેશ છે. દુનિયા આખીએ જોયું હશે કે અહીંયા ઇન્દિરા ગાંધી પણ એક પ્રાઇમ મિનિસ્ટર હતા અને લીડિંગ પ્રાઇમ મિનિસ્ટર. આપણે ગમે એટલા શક્તિશાળી પ્રાઇમ મિનિસ્ટર આવ્યા, ભાઈ લોખંડી મહિલા એના જેવી વાત કરવી, કમ્પેરમાં હોઈ શકે એવી વાત કરવી એ બહુ જ મુશ્કેલ છે. કે પાકિસ્તાનને પૂર્વ અને પશ્ચિમના જો ભાગ પાડી નાખવાવાળી કોઈ મહિલા હોય તો એ આપણી ઇન્દિરા ગાંધી હતી. અને પછી પણ પહેલી પ્રેસિડેન્ટ કહેવાય એ પ્રતિભા પાટીલ. આ દેશનું સર્વસ્વ પદ છે એ મહિલા હેન્ડલ કરે છે ને એનો કોઈ વિવાદ નથી. આઉટકમ એનું કેવું છે, એનો કોઈ વિવાદ નથી. આજે દેશના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ છે. તમે જોયું કે એ રાજપાલ પર હતા, સાંસદ પર હતા, કોઈ એની વિવાદ કોઈ ઓળખતા નથી. ઇટ મીન્સ કે એની પાસે એન્ટરપ્રેન્યોર, સાહસિકતા, રિસ્ક ટેકિંગ, બેરિંગ કેપેસિટી, કરુણા, સહજતા, સરળતા, આ બધા ગુણો જે લીડરના હોવા જોઈએ, ઉદ્યોગ સાહસિકના હોવા જોઈએ, એ બધા ગુણો ભગવાને એને ઇમ્પેક્ટ જન્મ સાથે આપ્યા છે. જો બહેનો છે એને હાર્ટ એટેક ઓછા આવે છે. તમને ખબર? નંબર 2 કે બહેનોનું એવરેજ આયુષ્ય હિન્દુસ્તાનમાં 73 વર્ષનું છે, પુરુષનું 69 વર્ષનું છે. એવરેજ બેની 71 જીવી છે. કારણ શું કે એની સંવેદના છે એને પણ વ્યક્ત કરી શકે છે. એટલે they are all transparent. જે છે એ બહાર રિફ્લેક્ટ કરે છે, તો એનું સમાધાન પણ હોય. સમસ્યા છે તો એનું સમાધાન પણ હોય. અને બહેનો એ સારી રીતે કરે છે. બહેનો તમે જોજો બસમાં ગમે એવો કંડક્ટર કડક હોય, પણ બહેનો એમ કહે ને કે મારે જરાક અહીં તકલીફ જેવું છે, ઉતરવું છે, તો કંડક્ટર બેલ મારી તમને ઉતારી. તો એક સ્કિલ કંડક્ટરની નથી,
આપણે મિસકન્સેપ્ટ એ છે કે કંડક્ટર હારો હતો. ના, એ તમારી પાસે એક ગુણ છે કે કોની સાથે કેવી વાત મૂકવી તે બહેનોને બહુ બધું ખબર પડે. અમને આવા હજારો ઉદાહરણ મારી પાસે છે. કારણ કે હું પણ કઈ સાધુ તો છું નહીં, સંસારમાં રહું છું અને મારે પણ હોશિયાર પત્ની છે. તો એ મને ઘણી વખત હું વાતો કરતો હોય, બેઠો હોય, આમ જાહેર જીવનમાં પણ છું અને છેલ્લા 11 વર્ષથી તો ગુરુપતિ તરીકે કામ કરું છું. તો એ મને એ ભાઈ જાય ત્યાં સૂચો કેટલી બધી એનામાં લીડરશિપની ક્વોલિટી હોય તે કાંઈ ન કહે, હસે તો ખરા, વાતો કરે, ના 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 ના, હા હા હા, એટલું જ બોલે. એટલે આ જે ટેન્ડન્સી છે એ તો બહેનોમાં જ છે. અમે તો બધું કહી દઈએ કે તું ખરાબ છે ભાઈ. એટલે અમારે તો બે બાજુના નુકસાન, બહેનોને જરાય નુકસાન નહીં. હા હા એનો અર્થ શું? મને કહેજો કોઈ લીડરશિપ, હું તો આનંદ માણસ છું લીડરશિપ ભણાવવાનો. હા હા એનો કોઈ અર્થ તો નથી. એનો અર્થ થાય છે, તમને જો અંગ્રેજીમાં કહો, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, નથિંગ એલ્સ. ઇટ્સ ઓકે નો મતલબ છે મેં તારી વાત સાંભળી, ઉતારી. તો તમને જ્યારે કંઈક જવાબ દેવાનો થાય અને એમ લાગે કે આમાં સાચું કેવું ખોટું કોઈ કંઈ ખબર પડતી નથી, તો શું કહેવાનું? ઇટ્સ ઓકે. એ થિયોરી છે ઇન્ટરપર્સનલ રિલેશનની ઓર્ગેનાઇઝેશન બિહેવિયરમાં. આઈ એમ ઓકે, યુ આર ઓકે, નો ઇશ્યુ. આઈ એમ ઓકે, યુ આર નોટ ઓકે, ઇશ્યુ સ્ટાર્ટ. આઈ એમ નોટ ઓકે, યુ આર ઓકે, ઇશ્યુ સ્ટાર્ટ. બેલેન્સ ઓફ વર્ક લાઈફ એ બહેનો કરી શકે એવી ભાઈઓ નથી કરી શકતા. અને એટલા માટે કહું કે બહેનોનો આ વિષય એન્ટરપ્રિન્યોર છે, એની અંદર બહેનોની જે ક્ષમતા છે એના કરતા 6-7% જ બહેનો આની અંદર ટોટલ એન્ટરપ્રિન્યોર આવે, યુનિકોર્ન આવે છે. આપણે અત્યારે દેશની અંદર 100+ તો યુનિકોર્ન છે. યુનિકોર્ન એટલે તાજેતરમાં ઉદ્યોગ સાહસિક શરૂ કર્યું હોય અને $1 બિલિયન ની એનું ટર્નઓવર થતું હોય એવી કંપનીઓ. એવી કેટલી છે ભારતની? 100+. $1 બિલિયન વધીને 3 યર, 5 યર. હવે તમને સક્સેસ રેશિયો કહો કે જ્યારે એન્ટરપ્રેન્યોર કોઈ નવો માર્કેટમાં આવે છે તો પહેલે વર્ષે 80% લોકો માર્કેટમાંથી પાછા જય હિન્દ થઈ જાય છે. બીજા વર્ષે એમાંથી બીજા ઓર 8-10% નીકળી જાય. 3 વર્ષે સર્વાઈવ કરે છે એવા 5% લોકો સર્વાઈવ કરે. શું કામ ફેલ્યોર જાય છે એ તમારી શકું. મને કોઈ બહુ મોટા દુનિયાના રીચ પર્સનને કીધું હતું, મેં વાંચ્યું એનું ક્યાં, કારણ કે હું પેપર દરરોજ વાંચું છું. તમે જનરેશન જેન પેપર વાંચતા નથી, ડિજિટલ ન્યૂઝ આવે તો જો, એમાંય તમને રસ બહુ જાજો નથી. તમારો સ્ક્રીન ટાઈમ ક્યાં વપરાણો એ પણ હવે એઆઈ કહી દે છે કે તમે આમાં વાપરો છો, તો એ તમારે જોવું જોઈએ. તો એમાં એને કીધું છે કે આપણે લોકો શું શીખવાડીએ છીએ વિદ્યાર્થીને ટ્રેનિંગમાં કે હાઉ ટુ સક્સેસ, એના મંત્રો શીખવાડીએ છીએ, પણ તમે કેમ ફેલ ન જાઓ એના મંત્ર નથી શીખવાડવામાં આવતા. અને જે આપણી બહુ મૂળભૂત પાયાના ઢાંચાની મર્યાદા છે. તમે ફેલ જવાના કારણો જાણતા હશો તો તમે એના માટે સતર્ક થઈ જાય. મહિલા એન્ટરપ્રિન્યોરમાં તમે જો, તમારા આદિવાસી ક્ષેત્રમાં હું જ્યાં કામ કરતો હતો ગોવિંદગુરુમાં, તો ત્યાં લગભગ બધો વિસ્તાર આદિવાસી છે, 80%. તમે જો નામ સાંભળ્યું, છોટાઉદેપુર, નસવાડી, પાવીજેતપુર, આ વિસ્તાર, જાંબુઘોડા, જંગલ જંગલ જંગલ. અને ત્યાં 80% મહિલા છે એન્ટરપ્રિન્યોર છે. ક્યાં ગાય રાખીને દૂધ દે છે, ક્યાં મજૂરી કરે, ક્યાં ટુકડી રાખે, ક્યાં જંગલનું લઈ આવે, ક્યાં જંગલની વસ્તુને, તમને ખબર કે આપણે ઝાડ છે એના પણ થાણા, વાંસનો થાણો બનાવે અમારી બાજુ. ત્યાં પિથોરાની આખી કલ્ચરલ ભેટ છે એ લોકોને, એ રાઠવા કોમ્યુનિટીને, તો એ પિથોરાના ચિત્ર બનાવે. એમાં પદ્મશ્રી હમણાં અમારા એક લોકોને મળ્યો ત્યાં છોટાઉદેપુરમાં. તો એ લોકો નાની આના માટે કોઈ ભણતરની જરૂર હોય, બહુ તમારે સ્કિલની જરૂર હોય. હવે તો સરકાર તમારી સાથે છે કે ટેકનિકલ બેકગ્રાઉન્ડ આપેલા બુકલેટ્સ બહુ સારી છે. મેં એમાં મને 2-5 મિનિટ મળી તો મેં જોઈ, કારણ કે મારો વિષય છે કે બુક આવે તો આમ નામ રાખવી અને પાછી મૂકી દેવી.
એને જોઈ લે. તમે એમ કહો કે પછી જોઈ લે, જે પછી જોવા વાળો માણસ છે લગભગ 50% ફેલ જાય છે. આ તમને ગેરંટી આપું. તમે જે વસ્તુમાં એમ કહો કે હું આ પછી કરીશ, અત્યારે થોડો બધા બેઠા, થોડું બેસી લો, પછી હું વાંચીશ. તમારે સમજી જવાનું કે તમારા લક્ષ્યમાંથી તમે એક વખત હટ્યા, બોડી તમને એ જ કમાન્ડ આપશે. તમે લક્ષ્યમાં કમિટેડ થયા તો એ પણ બોડી કમાન્ડ આપશે કે આ તારે કરવું જોઈએ. અને સક્સેસ અને ફેલ્યોર નો બેનો રેશિયો આના આધારે નક્કી થાય. એક્સિડન્ટલી જે થતો એ થાય, પણ બેનોએ આગળ આવવું જોઈએ, કારણ કે લીડર આર નોટ બોર્ન. અમે એક સેન્ટેન્સ છે કે નેતાઓ જન્મે છે કે બને છે. તો હું કહીશ નેતા બને છે, એ જન્મતા નથી. પણ બે થિયોરી છે, સચિનની થિયોરી છે, ગાંધીની થિયોરી છે. તો એ થિયોરી એમ કહે છે કે નેતાને ઘેર નેતા જન્મે, ધીરુભાઈ અંબાણીનો દીકરો મુકેશ અંબાણી થાય, પણ તો સામે કશે અનિલ દેવું કરીને બેઠો છે. જો એ જ મા બાપની થિયોરી લાગુ પડતી હોય તો મુકેશને એન્વાયરમેન્ટ મળ્યું છે, સ્થિતિ મળી છે, સંજોગો મળ્યા છે, એ સંજોગોને એની સ્કિલને આધારે જે ઉપયોગ કર્યો છે, અનિલ કરી શક્યો નથી. અને એટલા માટે એની ઈડી ધરપકડ કરે છે, થોડા નોટિસ આપે છે. અને મુકેશ છે એ આખી દુનિયાની અંદર જે હાઈલી રિચેસ્ટ પર્સનની જે લિસ્ટ છે એમાંના, એની પાછળ તો કોણ? મુકેશના વાઇફ. તમે કોઈ દી એને જોયા નહીં હોય. એમણે આખા જ એમ્પાયરની પાછળ કલા છે, સંસ્કૃતિ છે, સિનેમા છે, બ્યુટીના બિઝનેસ છે, જ્વેલરીના બિઝનેસ છે, એના દીકરી બીજી પેઢીના દીકરીઓ એના પક્ષના, અને એ બધા બહેનો મેનેજ કરે છે. એટલે તમારે એ જોવાનું જોઈએ કે આપણો રસનો વિષય કયો, જેમાં તમને રસ છે એ જ કામમાં તમને પ્રેમ થાય. આપણે ત્યાં દેશમાં એવું થવા માંડ્યું છે કે જ્યાં પ્રેમ નથી એવું કામ કરાવે છે, અને કામ છે ત્યાં પ્રેમ નથી. બે તમારું ભેગું તમારો રસનો વિષય થાય, તમને મજા આવે એવું કામ કરવાનું મળશે. એટલા માટે કહું કે શિક્ષકને આઝાદ રાખવું જોઈએ. શિક્ષકને બંધિયાર વાતાવરણની અંદર, પીડા સાથેના વાતાવરણમાં ન રખાય. કારણ કે એની જે અંદર જે સ્ફૂર્ણા થાય છે, જે સર્જનની, એ તમને ખબર નહીં હોય કે એને બંધનમાં રાખો તો 50% એને જે નવા વિચાર આવે છે એ થતા નથી. અને એટલે જ કહે છે અત્યારે કે AI છે એ 10 વર્ષ પછી શું કરશે તો તમને ખબર નથી. એક અભિગમ છે કે 10 વર્ષ પછી તમે 1+1 એ 2 થાય એ પણ તમારે કોમ્પ્યુટરને પૂછવું પડશે કે વોટ ઇઝ ધી આન્સર ઓફ 1+1. જેમ અત્યારે આપણે 89 આવડતા નથી, 90 અમને આવડે છે પણ તમને નહીં આવડે, એવી પરિસ્થિતિ ભવિષ્યમાં થવાની છે કે બ્રેનની જે સર્જન ક્ષમતા છે, ક્રિએટિવિટી છે, એ લગભગ ખલાસ થઈ જાય. અને જો એ ખલાસ થઈ જાય તો રોબોટ તમને મેનેજ કરીએ, અને પછી તમને રોબોટ કહે કે જા ખાઈ લે, એટલે તમારા શરીરને ધક્કો મારશે અને તમારે ખાવા જવું પડશે. હ્યુમન સાયકોલોજી ઇઝ વેરી ડિફરન્ટ. એ રોબોટ છે એ આપણા બધા બ્રેન છે એનો સરવાળો છે. જ્યારે એક બ્રેન છે એની અંદર પ્રોબેબિલિટી છે, પોસિબિલિટી છે કે નવી વાત લઈને નવા સોલ્યુશનમાં આવે. એટલે અમને મેનેજમેન્ટમાં IIM માં ભણાવતા કે કેસ સ્ટડીમાં ભણાવીએ અમે, તો કેસ સ્ટડીમાં there is no anybody is right, there is no anybody is wrong. થિયોરીનો બેઝિક આઈડિયા એ છે કે આ વિચાર છે, એની સાથે ઘણા લોકો ફેવર પકડતા હોય, ઘણા લોકો એનો વિરોધ પકડતા હોય. એની શ્રેષ્ઠ હોય બહાર આવે, એ આજની સ્થિતિ એ શ્રેષ્ઠ છે એવું ન બને કે આવતે વર્ષે એ શ્રેષ્ઠ હોય. અને તમને ખબર હશે કે દુનિયાનો જે વિકાસ થયો, પહેલાના જમાનામાં અગ્નિને દેવ માનતા હતા, હવે જે ઇલેક્ટ્રિસિટી માનવા માંડી ગયા છે. પહેલા દુનિયાને એવું માનતા હતા કે આ પૃથ્વી કેવી છે, આવી ચોરસ છે. એ ક્યારેય શક્ય હતું, પછી કે ગોળ છે. અત્યારે સત્ય એ છે કે લંબગોળ છે ને આમ ફરી રહી છે. કાલે એમ થાય કે આમ નહીં, હવે આમ ફરી રહી છે, તો આ સત્ય મટી જશે ને નવું સત્ય બહાર આવે. જે બહાર આવવાની સંભાવના છે એ ક્રિએટિવિટી છે કે માણસ આ એક્ઝિસ્ટિંગ નોલેજ આ દુનિયામાં પડ્યું છે, એને તમારે કેવી રીતે અકોમોડેટ કરવું. તો તમને જ્યાં રસ હશે ત્યાં તમે કરશો,
ઘણી વખત વિદ્યાર્થીઓને પકડીને બેહાડવામાં આવે છે. આપણી ત્યાં ભારતમાં સાહેબ પકડીને આમાં બેહાડી દીધા. આમાં બેઠા હશે ઘણા એવા કે એને આની હારે કાંઈ લેવા દેવા નથી, પણ એને પકડીને બેહાડ્યા છે. અમેરિકામાં આવું નથી એટલે એની શિક્ષણ સંસ્થાઓ 100 સંસ્થાઓમાં આવે છે. ત્યાં આપણે ત્યાં આવું છે અને રસ કરીને બેહાડે છે. જ્યારે ત્યાં અમેરિકામાં 4 દરવાજાઓ છે, 2 દરવાજા આ બાજુ, 2 દરવાજા આ બાજુ, વચમાં પર રાખે ક્યાંક. અને જેને આવવું હોય એ જ ક્લાસમાં આવે. એના માટે કોઈ કમ્પલ્શન એને ઘેર કરવું તો ઘેર કરે, જે કરવું એ કરે, એને કરવા દે છે. કંઈક તો કરે છે. ત્યાં આપણા કરતા 50% ક્લાસ ઓછા લેવાય છે ક્લાસ 1 ના, અને 50% ક્લાસ છે એ ફિલ્ડમાં લેવાય છે. ફિલ્ડમાં જાય તો એની જવાબદારી, ન જાય તો એની જવાબદારી. માર્કેટની અંદરથી એ જે સ્કિલ એક્વાયર કરે એ જ અગત્યની છે. આપણે ત્યાં શું છે, ગોલ્ડ મેડાલિસ્ટ મેં જોયા હમણાં એક કોન્વોકેશનમાં કેટલા બધા ગોલ્ડ મેડાલિસ્ટ હતા. એને આપણે પૂછ્યું કે તે શું કર્યું તેની વિચારને ખબર, અને આપણો વિદ્યાર્થી છે ને, ડાયો વિદ્યાર્થી છે, તો ડાયા થોડું છોડીને આ ઉદ્યોગ સાહસિકમાં જાવ તો હાવ ડાયા માણસનું કામ નથી. આમાં થોડું રિસ્ક ટેકર વાળાનું કામ છે, આઈડિયા જનરેટ કરવાનું કામ છે, સમસ્યા છે એને એડ્રેસ કરવાનું કામ છે. અને એ જે લોકો સારી રીતે કરે છે અને નીકળશે, હારવા વાળા નથી. તમારે વિશ્વાસ કોનો રાખવો જોઈએ? તો હું માનું છું કે પોતાનો વિશ્વાસ પહેલા ઉભો કરવાની જરૂર છે કે યસ આઈ વિલ ડુ ઇટ. અને બીજો વિશ્વાસ કે હું ફાઇટ કરવા વાળો છું, હું શરણાગત થવા વાળો નથી, હું યુદ્ધવીર છું, યુદ્ધની ભીડમાં લડ્યા વગર હું હારવા વાળો નથી. એવા લોકો સમાજની અંદર સર્જન કરી શકે છે. એવા લોકોના ઇતિહાસ હોય છે. બાકીના લોકો બીજા પશુ પક્ષીની જેમ ખોરાક ખાય, રાત્રે હોય, અને જે પશુ પ્રાણીઓના જે ગુણ છે જીવન જીવીને નીકળી જાય છે. તમારે નક્કી કરવું છે કે મારે એવું કહું છે, મારે 50,000 નો પગાર લઈને મારે નોકરી થાય તો નોકરી કરાય. આઈએસ, આઈપીએસ એવી શિક્ષકની નોકરી પણ અત્યારે બહુ સારી છે, હે ને? જેટલા મારા ટીચર છે એને ખબર છે. હવે ઉઠે, મન થાય ત્યારે આવે, મન થાય ત્યારે જાય. કોઈ કહેવા વાળું નહીં, કોઈ જવાબદારી નહીં, કોઈ ટાર્ગેટ નહીં. પણ એવું રોલ નથી, એ મિસકન્સેપ્ટ છે. શિક્ષકની ભૂમિકા બહુ જ અલગ છે. જે શિક્ષક ઘરે જરાય માનતો ન હોય એ મોટું પાપ કરી રહ્યો છે, કારણ કે બાળકને કંઈ નવું આપી શકે નહીં. શિક્ષક જે સમાજની અંદર જાગૃત છે એ સમાજ પ્રબળ સમાજ છે. જ્યાં શિક્ષણ, ઉમેદો શિક્ષણ એને બાળકોની વાતો કરે, બાળકો ખરાબ છે, જરા ભણવા આવે તો હું ભણાવતો જ નથી એટલે કોઈ આવે કોણ? આપણે એ તરફ એડ્રેસ કર્યો કે આજની પેઢી ખરાબ છે. હું તો કહું કે આજની પેઢી અમારી પેઢી કરતા 100 ગણી વધુ હોશિયાર છે. કારણ કે અમે તો ક્લાસમાં ન જતા તો અંગૂઠા પકડીને મારતા. આજનું બાળક માર ખાય એવું નથી. એ બહુ સ્પષ્ટ છે, એના લાઈક અને ડિસલાઈક સ્પષ્ટ છે, એનું એગ્રેશન પણ છે, એનું રિજેક્શન પણ છે, એને ગમે જ કરે છે. એવી ભૂલ કરવાની જરૂર નથી કે આજનું બાળક તમે કવિ કરે છે. એને જે ગમે એ કરે છે, અને જ્યાં એને સ્પષ્ટતાની જરૂર છે ત્યાં સ્પષ્ટ એનો અભિપ્રાય પણ આ જનરેશન જેન જી આપે છે. એ ભૂલ કરવાની જરૂર નથી કે હા એટલું સારું છે કે ભારત હજી સહિષ્ણુ દેશ છે, એનું જનરેશન જેન જી છે એ હજી મેચ્યોર છે, એ તોફાની નથી. જ્યારે બીજા દેશોમાં જે કંઈ થયું, જનરેશન જેને કર્યું છે એનું કારણ છે કે ત્યાં અરાજકતા છે, અને એ લેવલની અરાજકતા છે કે ખાવા માટે પણ કંઈ નથી. ત્યાં આ બધી ઘટના શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં થઈ છે કે ત્યાં કશું જ નથી. પણ જો એ જ જનરેશન જે અમેરિકા અને યુરોપમાં પણ છે, ત્યાં એ શાંત રીતે વિરોધ કરી શકે છે, પણ એ કઈ આવા લડો કર્યા નથી. એટલે ભારતનું યુવા, અને એમાં ખાસ કરીને બહેનો એ ખૂબ મેચ્યોર છે. તો આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ગુજરાત રાજ્યનું ઉદ્યોગ અને ખાણ અને ખનિજ વિભાગ, આ ડિપાર્ટમેન્ટ છે, એના સેક્રેટરી ભરવા મેડમ છે, એ ખૂબ પ્રયાસ કરી કે મહિલાઓને ઉત્થાન માટે મારે શું કરવું. કારણ કે આપણે દર વર્ષે 1,20,00,000 લોકોને નવી રોજગારી આપવાની છે, જે ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આપી શકીએ એવી સ્થિતિ જ નથી.
અને ભારતને 2047માં વિકસિત ભારત તરફ લઈ જવાનું હોય તો એના માટેનો માત્ર ને માત્ર કોઈ રસ્તો છે એ જોબ ગીવર બનો, જોબ સીકર નહીં. અને એ વાતો કરવાથી નહીં થાય. એના માટે તમારે નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપીને એને પ્રમોટ કરવા પડશે, એને ટ્રેન કરવા પડશે, એનું ફંડામેન્ટલ હશે તો ટેકનિકલ સપોર્ટ કરવો પડશે. યુનિવર્સિટી પણ SSIP ના માધ્યમથી એને કરી રહી છે. EDI જેવી સંસ્થા ગુજરાતમાં છે એ કરી રહી છે. તો મને લાગે કે આપણે બધાએ એમાં આગળ વધવું જોઈએ. આજના કાર્યક્રમમાં તમને બુકલેટ આપવામાં આવી હશે, એ સરકાર તરફથી આપવામાં આવી છે. તમે ધીરે ધીરે વાંચશો તોય મજા આવે એમ છે. મને એમ હતું કે આ તો વાક્ય નહીં હોય કે લીડર આર બોર્ન ઓર મેડ, પણ એ પણ એની અંદર ગુજરાતીમાં લખીને એની સમજૂતી આપી છે. અમે તો કેસ સ્ટડીનો ભણાવવાની અમારી સિસ્ટમ હતી, કેસ બેઝ ટીચિંગ પેડાગોજી. એટલે કેસ આવે, એનું ડિસ્કશન થાય, આઉટકમ આવે અને એના આધારે થિયોરી શું કહે છે ને પ્રેક્ટિસ શું કહે, એ અમારી ભણાવવાની પદ્ધતિ હતી. પણ અમારે ત્યાં તો હવે પદ્ધતિ કેવી છે કે હજી આમાં તો અમે ધ્યાન નથી આપ્યા ફૂલ પદ્ધતિ. હજી ખાલી વ્યવસ્થામાં જ ધ્યાન આપ્યું છે, ટીચિંગ અને રિસર્ચમાં હજી ધ્યાન નથી આપ્યું. એવા સંશોધન કરવા જોઈએ, એવી ટીચિંગ પેડાગોજી ડેવલપ કરવી જોઈએ કે બાળકને રસ થાય, એને આઈડેન્ટિફાઈ એના એરિયા થાય કે આ બાળક ક્યાં જવા માંગે છે, એને શું માર્ગદર્શન આપવાની જરૂર છે, એને ક્યાં પર્સનલાઇઝ કરવું એટલે વ્યક્તિગત તમારો ઇન્ટરેસ્ટ એરિયા જોવો, એની એક કલાકની ગતિ એ અધ્યાપક કરે. કારણ કે ત્યાં બધામાં 1:15 નો રેશિયો છે. અમારે ત્યાં તો 4,32,00,000 વિદ્યાર્થી છે અને 1.5 લાખ અધ્યાપકો છે. એની એવરેજ કાઢી લો એટલે તમને ખબર પડે છે કે આ એવરેજ ભારતની છે. બીજા લોકો ગમે તે કે ભારત છે 150 યુનિવર્સિટીમાં, વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં એક પણ યુનિવર્સિટી IIT કે IIM પણ નથી. આપણે બધાએ એના માટે જાગૃત થવાની જરૂર છે. તો આપ સૌએ આજે, કારણ કે મારે બીજું પણ એક પ્લેટફોર્મ ચાલે છે અત્યારે ઇન્ટરનેટનું, ત્યાં 2-3 સાહેબને તો કીધું કે ત્યાં બેહવાનું છે, એને જોવાનું છે લાઇબ્રેરી માટેનું. તો એ ફ્રી વન નેશન વન પોર્ટલ, એના ઉપર અમને ફ્રી આપવા માંગે છે. તો તમને બધાને આપે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. પટેલ સરનું સ્વાગત કરવા માટે હું દ્રષ્ટિબેન રૂપારેલિયાને હવે હું આપણા આદરણીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને પોતાનો અધ્યક્ષીય સસ્ટેન રાખવું અઘરું છે. સસ્ટેન રાખવું અઘરું. પહેલો મુદ્દો શું કીધું? રિસ્ક કીધું. બીજું શું કીધું? સસ્ટેન રાખવું અઘરું છે. ચલો ત્રીજો કયો મુદ્દો કે છે આ બાજુ? આજ ઉપર કરેલો કંપની કરવા વાળા હતા. આ બે કોઈ આઈડિયા નથી ગયા. બહુ સરસ. ખબર જ નથી શું કરવું, શેનો બિઝનેસ કરવું. એ બહુ મહત્વનો છે. બિઝનેસ કરવો છે અને કરીએ તો ચાલશે કે નહીં, સસ્ટેન થશે કે નહીં, રિસ્ક છે, એ બધું છે. પછી હજી તો સૌથી મેન મુદ્દો છે તો એ આવક નથી. વાહ, પૈસા નથી. બિઝનેસ તો કાલે જ ચાલુ કર્યો છે, પેટ્રોલ પંપ કરી દેવો તો પૈસા કઈ આવશે? સમાજના બીજા લોકો ઉકે છે તકલીફ. પણ અમેરિકામાં જઈને ચાદર ખંખેરો કોઈ વાંધો નહીં. એક પણ જોવા વાળો કોણ? ત્યાં જઈને આપણે શું કહેશું? અહીં આવશું ત્યારે હું જોબ કરું છું, પણ શેની જોબ કરે એ તો લંડન છું, લંડનમાં જોબ કરું પણ હું જોબ કરું કંપનીમાં છું, MNC કંપનીમાં છે, એમેઝોનમાં લઈ જતો ત્યાં પૂછે તો કે આ મોટર છે એમાં ચાદર ખંખેરું છું ઉપર. પછી હું પોતે હું કહું કે વાસણ ઘસી દઉં છું. નમસ્કાર. આજે જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમનું આયોજન કરવા માટે અમે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા EDII અમદાવાદથી આવેલા છીએ. આ કાર્યક્રમનું સ્પોન્સર્ડ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના MSME D વિભાગ દ્વારા થઈ રહ્યું છે. આ સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને આ યોજના હેઠળ, આ પ્રોગ્રામ હેઠળ મહિલાઓને
સશક્તિકરણ કરવા અને પોતાના બિઝનેસને આગળ વધારવો તેમજ નવો બિઝનેસ સ્થાપિત કરવો એ વિશેનું માર્ગદર્શન આપવામાં આવશે. યુનિવર્સિટીમાં આજે 16/12/2025ના રોજ અમે આવેલા છીએ ત્યારે વાઇસ ચાન્સેલર સાહેબ તેમજ રજિસ્ટ્રાર સાહેબ તેમજ બધા અધ્યાપકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે અને આ કાર્યક્રમ કરવા માટે અમને ખૂબ પ્રેરણા અને સાથ મળેલો છે. મોટી સંખ્યામાં 100થી વધુ બહેનોએ આજે ભાગ લીધો છે અને અમારો જે સરકારનો મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબનો જે ઉદ્દેશ્ય છે મહિલા સશક્તિકરણ કરવાનો એ પાછળનો આ જે શ્રેય જાય છે એ આપણા સરકારને જાય છે અને એમણે આ જે અથાગ પ્રયત્નો કરેલા છે એ બાબતે અમે ફરીથી સરકારશ્રીનો આભારી વ્યક્ત કરીએ છીએ. રેગ્યુલર જોબ એટલે એના શું ફાયદાઓ છે? ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ થઈ ગયું, કોન્ફિડન્સ તમારું વધી જાય છે, લીડરશિપ સ્કિલ્સ આવે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે. ઘણી બધી વસ્તુ એમાં ડિટેલમાં અમે લોકો ડિસ્કસ કરશું. અત્યારે તમને કદાચ થોડી માહિતી ખબર પડી ગઈ હશે કે તમને કઈ રીતે WEP માટે શું છે તે અમે લોકો અહીંયા આવ્યા છે, પોલિસી શું છે. નીતિ આયોગનું ઇનિશિયેટિવ છે વુમન ઓન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ. બધા સ્ટેટમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ગુજરાતમાં જે ગુજરાત ચેપ્ટર છે એનું ઇમ્પ્લિમેન્ટેશન EDI કરે છે, ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, ગાંધીનગર, અને સ્પોન્સર્ડ બાય છે ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્ડ ડિપાર્ટમેન્ટ, સ્પેશિયલી SME કમિશનરેટ. હું જસ્ટ તમને બ્રીફ આપીશ કે કેમ અમે લોકો એના ઉપર ફોકસ કરીએ છીએ. એના પહેલાં તમને થોડું એક નાની ગેમ જેવી છે, ગેસ ધ નેમ કરીને છે. એમાં તમારી સામે 2 ફોટો આવશે, તમારે ગેસ કરવાનું છે. જોયું છે? કોણ છે? ઇલોન મસ્ક અને વેરી ગુડ બિલ ગેટ્સ છે. ગુડ. પછી ખાલી બિલ ગેટ્સ જ સંભળાય, પછી કંઈ નહીં. શું? ઓકે, એક પિયુષ પણ થશે, પણ કયો લાસ્ટ વન? શું છે એમનું કંપનીનું નામ? વચ્ચે બોલો. જોયું કે સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર એટલે પેજને રિકોગ્નાઇઝ કરો છો પણ તમને ખબર નથી કે કોણ છે. શાર્ક ટેન્કમાં કદાચ જોયું હશે. ઝોમેટો આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી છે, જીતેન્દ્ર ગોલ ફાઉન્ડર છે. તો મોરલેસ તમે 5 ને એટલીસ્ટ રિકોગ્નાઇઝ કરો છો. આપણે આગળ વધી હવે જોયું છે કે સોશિયલ મીડિયા ઉપર આવે છે. એમ નહીં કે સોશિયલ મીડિયા ઉપર નથી આવતો, પણ કદાચ તમારા ઇન્ટરેસ્ટમાં નહીં હોય, કંઈક ના કંઈક પોડકાસ્ટમાં, કોઈ રીલ્સમાં, કોઈ મોટિવેશન રીલ્સમાં તમે જોયું હશે એનું ઇન્ટરવ્યૂ, એની સ્ટોરી કંઈક ના કંઈક. ફેસને રિકોગ્નાઇઝ કરો તો કંઈક જોયું છે કે બી નહીં? હા ના એક સાથે જ સંભળાય છે. બાયોકોન, કિરણ મજુમદાર, ઇન્ડિયાની વન ઓફ ધી લાર્જેસ્ટ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફાર્માસ્યુટિકલ કંપનીના ઓનર છે. એની જે ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રેનર છે, એમણે 0 થી શરૂઆત કરી છે. VLCC નું નામ સાંભળ્યું છે? બ્યુટી એન્ડ હેલ્થ ચેન. હવે લાસ્ટ છે, એના પછી આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપસમાં ચર્ચા કરો છો કે થોડું ચેન્જ કરવો પડશે, કારણ કે આ બધા હવે શાર્ક ટેન્કમાં આવવા માટે છે એટલે લોકોને ખબર પડી ગઈ છે. નથી મામા મામા કરીને આવાજ આવે છે ખાલી મામા